મિત્રો અત્યારે આપણે આ તલવાયું સારીને વધાવી છે બીજા તલવાયું સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે સડી ગયા છીએ કેડે. ભલા ભાઈ ને આ છે પેલા વાળા છે આડા ઝટકો સલવું છે અહીંથી બોલો. તો અત્યારે આપણે આવી ગયા છીએ તલવાયામાં. જોઈ શકો છો કૂતરા બુતરા હારા છે. પાછું એટલું જરીક તલવાયું ખાલી થઈ ગયું છે 5 પાટલા. તો હવે એમાં પછી આપણે એટલી ગૌ વાહ બીજી ગૌ પાણી વહી ગઈ છે. તો હવે એટલે આપણે રવા દેવી એટલાકમાં એટલું ખાલી થઈ ગયું એમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇમ્પાના ઝાપે. જોઈ શકો છો પોલભાઈ પાછળ છે આ ઝાપો દેતા આવશે અને ગાઉ આપણી હાલી આવે છે લાંબી લાંબી. આમ ધીમે ધીમે આપણે વહી જવી એવડા તરફ. જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને. આ સવારમાં આપણે નીકળી ગયા છીએ ગાયોને સરાવવા માટે. ને જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. 8 વાગ્યા છે ને આપણે ચડી ગયા છીએ ધીમે ધીમે સડકે અને હાલ્યા જઈએ આમને મધરા. અત્યારે આપણે જઈ રહ્યા છીએ જાહેર વાયામાં અથવા બાજરી વાયામાં કંઈક ખાલી ચૂવું છે એમાં સરાવવાના છે. બાજી કાંઈ નવું તો કોને ખબર હોય ત્યાં જઈ પછી ખબર પડે કંઈક ખાલી ચૂવું. પોલભાઈ વાહ રહી ગયા છે અને વાહ ભલાભાઈનો ઘેરો હાલ્યા આવે છે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તલવાયામાં. જોઈ શકો છો આવું ખડ છે લાગત તો નથી પણ સાહે છે કારણ કે ડીપે કરેલા હતા એ તલવાયા સીવ્યા અત્યારે આપણે લગભગ 3 વીઘામાં હશે આ રીતે. તો જોઈ શકો છો આપણે કઈ બીજી સરી રહી છે એમ પાસે સરી રહી છે બીજું. તો આપણે આમાં સારવાના છે અત્યારે જ્યાં સુધી સરે ત્યાં સુધી. પછી ઓલપા જાહેર વાયું છે થોડું. તો આમાં અત્યારે આપણે આમાં સરવા દઈએ પછી વહી જઈશું આપણે બીજા એકમાં. પછી 11 સવા 11 થઈ જાય તો પાણી વહી જઈશું. આજે આવી ગયો છે આવડો નાનો અમથો ગોવાળ હરીબેન છોકરો. મિત્રો અત્યારે આપણે આ તલવાયું સારીને વધાવી છે બીજા તલવાયું સરાવવા માટે. તો જોઈ શકો છો આપણે સડી ગયા છીએ કેડે. પાછળ એક ધણ હાલ્યું બધું આગળ જ જાય છે ગૌનું ધણ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ તલવાયું સરાવવા માટે. તો હાલ્યા જઈએ ધીમે ધીમે. આપણે ગયો અત્યારે સડી ગઈ છે ધીમે ધીમે નળે અને હમણાં વૈજા ખેતરો કાપતી. આપણે પાહમાં મોર હાલ્યા જઈએ છીએ ને ગયો પાછળ હાલી આવે છે. ભલાભાઈ લઈને આવે છે. હું આવી ગયો તો અહીંયા મોર કારણ કે અહીં આગળ એક છીંડું છે એ જરીક ખોલી નાખું એટલે ગાયો આવે એટલે આકલી ન પડે લાંબી નીકળી જાય. કારણ કે આ વેણમાં એક છીંડું છે જો ઉતારે કદાચ ખુલ્લું હોય કારણ કે આમાં ઢેફા પડ્યા એટલે ખુલ્લું થશે તો આગળ આવીને આપણે જોવું પડે. આપણે પહોંચી ગયા છીએ વેણમાં અને જોઈ શકો છો છીંડું ખુલ્લા બન જેવું છે. એક બે ખણી આખા પાછા કરવા પડશે. આ તાર તો હાલ છે. મિત્રો અત્યારે આપણે છીંડું ખોલી નાખ્યું છે ને ગાયો આવી રહી છે. ગાયો લઈને જઈ રહ્યા છીએ આપણે અત્યારે તલવાયામાં અને પાછળથી આમ લાઈને આવે છે. વાહિલા ગોળ ઝાપો બન કરતા જાય આપણે વહી જઈ મોર. આપણે ગાયો જો ત્યાંથી છીંડામાંથી નીકળીને ખેતરમાંથી નીકળી ગઈ છે ને એમ પાછળ ચડી ગઈ છે નળે. હવે આપણે જઈ રહ્યા છીએ આ ખેતરમાં આ ઝાપો ખોલીને પછી આ ઝાપા ઓલપાન ખેતરમાં નીકળી જાઉં અને પાછા ક્યાડા સડી જાઉં. શોર્ટકટ અપનાવી છીએ અત્યારે જો એમ પાછળ ચડી ગયા. ભલા ભાઈ ને આ છે પેલા વાળા છે આડા ઝટકો સલવું છે અહીંથી બોલો. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ ખેતરમાંથી હોહરવા આમ ઓલપાના માર્ગે સડી માર્ગે પછી વહી જવાનું છે આપણે ખેતરના કેડે થઈને સીધા એવડે ખેતરમાં જ્યાં તલ છે ત્યાં. અને અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ ધીમે અને પાછળ ગૌ હાલી આવે છે. વાહિલા ગોવાળને આંકલો કહી દીધો છે જ્યાં આપણે હાલ્યા એ બધા ઝાપા બન કરતા આવજો એટલે આપણે ઉપાડી નહીં આપણે મોર ખોલતું જવાનું. સૌથી છેલ્લે ઝાપાવાળા હોય દેતા હોય છેલ્લા ઝાપા એટલે આપણે અત્યારે મોર સેવી એટલે હાલ્યા જવી. વાહે આપણે કદાચ રહી ગયા હોય તો આપણે ઝાપા દેવા પડે. મોરવાળા ખોલતા જાય કારણ કે આપણે ઝાપા દઈ દઈએ વાહિલાવાળા તો ખોલવો પડે પાછું એને દેવો પડે. એ કરતાં આપણે ખોલીને વહી જઈએ વાહિલાવાળા દેતા હોય કારણ કે હાલવાનું બધા લાઈન જોઈ શકો છો હાલ્યા આવે છે બધા લાઈન. એટલે અત્યારે આપણે જઈ રહ્યા છીએ તલવાયામાં. તો બન્યા રહ્યો અહીંથી ડાયરેક્ટ આપણે ઉતરી જઈએ માર્ગે અને નળિયા થઈને સીધા વહી જઈએ તલવાયામાં. અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ કેડોમાં. જોઈ શકો છો કેડોમાં સડી ગયા છીએ. ભોલોભાઈ ને હરિભાઈ છોકરો દક્ષુભાઈ હાલ્યા જાય છે મોય. પાછળથી હાલ્યા આવે છે આપણે ગૌ. આપણી ગાયોની પાછળ છે આણંદ દાદા અને પોલભાઈ બે એની પાછળ ઘણા ઢોર છે. તો આપણે ધીમે હાલ્યા જઈએ. પરસો વળી ગયો આ ગરમીનો. હવે જઈએ છીએ અત્યારે આપણે તલવાયામાં. કૂતરા બહુ સારા છે એટલે કૂતરાનું ખડ એમ ગોઠણ સામું એવું ખડ છે ને જાવી કેટલું ખાલી થયું છે. થોડું જાજુ ખાલી થયું છે 2 વીઘા જેવું એવો વાવડ છે. તો ત્યાં જાવી અને ખાલી કરવાનું સલું છે વાઠું આમ. તો જઈ રહ્યા છીએ અત્યારે આપણે અહીંયા આ કેડેથી મોવડાઈને સીધા એ કેડે સડી જવી. અને હવે આઘું કાંઈ નથી આ એક ખેતર મૂક્યું એટલે સીધું જ તે તલવાયું. અને વાગી ગયા છે અત્યારે 11:30. તો મધરા હાલ્યા જઈએ. આપણે ધીમે આ નળિયા સડી ગયા છે આ કેડે અને સામું જોઈ શકો છો વાડી આવી ગઈ છે એમાં છે તલવાયું અને કેટલુંક ખાલી છે એ આપણે જોઈ.
મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તલવાયામાં અને જોઈ શકો છો કૂતરા બુતરા ખડખડ બહુ સારું છે. અને અત્યારે આપણે સરાવી રહ્યા છીએ. આનંદ દાદા પાડા છે કૂતરા તો જોઈ શકો છો મિત્રો કૂતરા કેવા છે. અને એમ પા પોલભાઈ આડા છે, આગળ ગાંઠ સરે છે. અને એમ પા બધું નવરું નીચું હોય એટલું નવરું ચૂ છે અત્યારે. તો અત્યારે આપણે આવી ગયા છીએ તલવાયામાં જોઈ શકો છો કૂતરા બુતરા હારા છે. આગળ પાછા 5 પાટલા ખાલી થયા છે કૂતરાના. ખડબડ સારું છે તલવાયામાં. તો ગાયો પાછી બોલાવી લીધી છે આગળ અને જઈ રહ્યા છે આગળ. પાછું એટલું જરીક તલવાયું ખાલી થઈ ગયું છે 5 પાટલા. તો હવે એમાં પછી આપણે એટલી ગૌ બીજી ગૌ પાણી વહી ગઈ છે. તો હવે એટલે આપણે દવા દેવી એટલાકમાં એટલું ખાલી થઈ ગયું એમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે મીજી દીધા છે પાછા 5 પાટલા ખાલી થયા એમાં. અને જોઈ શકો છો આપણે એટલી ગાયો છે આણંદ મોટા પાણીના આપણી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો મીજી દીધી છે આ 5 પાટલા ખાલી થયા એમાં. અને જોઈ શકો છો આપણી ગાયો સરી રહી છે. અને આમાં આપણે 11:30 થયા છે. જે અડધી કલાક સારીને પછી વહી જઈએ આપણે પાણી પાવા માટે આવેડે. તો જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે ગાયો સરી રહી છે. અને 11:30 જેવું છું છે એટલું ખાલી છું હતું પાછળથી. એમાં ખડબડ બહુ સારું છે જો. તો અત્યારે પાછું આપણે અત્યારે સરાવીને પછી ગોળ તો બધા બાટલા ખૂટી ગયા છે, તરસ્યા થયા છે બધા. તો આપણે હવે અડધી કલાક આમાં સરાઈ નાખવી પછી વહી જઈશું આપણે એવેડા તરફ અને ગાયને પાણી પાઈ દઈશું. મિત્રો 12 વાગી ચૂક્યા છે અને જોઈ શકો છો જે ખડ ખાય એવું છે. જેમ આગળ વાઢે છે એવડું ખાલી થાય હમણાં. એ ખાલી થાય એટલે પછી એ સરાવતો જવાનું છે. અને નાના અમથા છોકરાને જોવા મોકલ્યો પણ પાણી ભરવા, પાણી ખૂટી ગયું છે એટલે. અને 12 જેવું થયું છે એટલે હવે આપણે જે અડધી પોણી કલાક રહે એના જો હજી ખડ સારું છે. તો આપણે આજે 12:30 પોણા 1 જેવું આમાં કરીને પછી વહી જઈશું આપણે પાણી બાજુ. આપણે ગયો અત્યારે 1 વધી છે. ભલાભાઈ ને આનંદ દાદાની ગૌ નીકળી ગઈ છે. એટલે દક્ષુ પાણી ભરવા ગયો તો એ છોકરો જો આવી આવ્યો છે. પાણી ભરીએ ઓલપા વાડીએ ગયો તો ઠેઠ. અને અત્યારે ખડ તો ખાઈ ગયા છે. 12:15 ઉપર થઈ ગયું છે. અને હવે ધીમે ધીમે આ ઘેરો નીકળી ગયો. આ આપે એટલે પોગે પછી આપણે આ ઘેરો જવા દઈશું. એટલે પાણી ત્યાં આકલવા ન પડે એવેડે. એટલે કડીક અહીંયા સારવી પછી વહી જઈએ આપણે એવેડા તરફ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે 12:30 અને આપણે નીકળી ગયા છીએ તલીવાયામાંથી ગાયોને લઈને પાણી તરફ. તો એવેડા તરફ અત્યારે જઈ રહ્યા છીએ. પાછળ રહી ગયા છે પોલભાઈ, ઝાપા બાપા પેક કરતા આવે અને પછી થઈ જાય મોર. અત્યારે ધીમે ધીમે આપણે નીકળી ગયા છીએ. ભલોભાઈની મોર વહી ગયા છે. હવે ડાયરેક્ટ આપણે વહી જઈએ એવેડા તરફ. અને ગાયો આપણી ધીમે ધીમે હાલી આવે છે. તડકો થઈ ગયો છે ફૂલ જો. એટલે તરસી થઈ છે ફૂલ, કારણ કે વાગી ચૂક્યા છે 12:30. આપણે તો છોકરો પાણી ભરવા ગયો હતો એમ પાણી થોડુંક પી લીધું છે. એટલે આપણે તરસ નથી, પણ ગાયોને તરસ લાગી છે ફૂલ એવું લાગે છે જો. ઉતાવળી આવે જો તમે ગાય ખા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એમ્પાના ઝાપે. જોઈ શકો છો પોલભાઈ પાછળ છે. આ ઝાપો દેતા આવશે અને ગાવું આપણી હાલી આવે છે લાંબી લાંબી. આમ ધીમે ધીમે આપણે વહી જઈએ એવેડા તરફ. તો મળ્યું ડાયરેક્ટ એવેડા. હાલો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ચૂક્યો છે 1 અને આપણે ગાયો હાલી આવે છે. એવેડે પહોંચી ગયા છીએ આપણે. અને ગાયો પાણી પી રે પછી આપણે જવાનું છે ગાયોને બેહારવા માટે. તો અત્યારે લાંબી લાંબી હાલી આવે ગયું. હા મિત્રો અત્યારે બપોરના 1 વાગ્યા છે ને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે. ને કાંઈક ખુગામણા હોય એવડા 1-2 પીવે છે. પી રહે એટલે પછી ધીમે ધીમે આપણે હાલતા કરી દેવી બેહારવા બાજુ. અને પછી 3 વાગ્યા સુધી બેહારશું. આપણે ગાયોને હાલતી કરી દીધી છે જોઈ શકો છો એવેડેથી. અને આપણી ગાયો હાલતી થઈ ગઈ છે હવે ધીમે ધીમે. હવે ધીમે ધીમે આપણે જવા દેવી ગાયોને બેહારવા માટે કાઈટમાં બાવળિયાના સહીએ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી પાણી પીને 2 પ્યાટ થઈ છે ટાઢી તર બહુડ. તો હવે ધીમે ધીમે વહી દેવી.
अभी हम गायों को पानी पिला के निकल गए हैं। अभी गायों को बिठाने के लिए सांव के नीचे और अभी हमारी गायों आ रही है। એવી રીતે હિન્દીમાં બોલાય પણ આપણે ગુજરાતી બોલવાવાળા માણસો છીએ એટલે આપણે ગુજરાતીમાં કહેવી છે કે આપણે ગાયો લઈને જઈ રહ્યા છીએ ગાયોને બેહારવા માટે। ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો લઈને બી આવ્યા છીએ વાડામાં ને જોઈ શકો છો ગાયોને વાડામાં પૂજી દીધી છે। હવે બાંધી આપણે ગાયને ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયને વાડામાં બાંધી દીધી છે જોઈ શકો છો એમ પણ બીજી ગાયોને અને આવડી આ કુંઠી ગાયની કાબરી છે એ કુંઠીને સાંટે છે જો એમ પણ આવડી આ બીજી બાંધી દીધી છે। તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ। તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો લાઈક દબાવવાનું ભૂલતા નહીં। તો બાય બાય।